વાવ થરાદ જિલ્લા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદ વાવના નેતા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે સેવા, સદભાવ અને સમાજ અપલિફ્ટમેન્ટને કેન્દ્રમાં રાખી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણીધર તાલુકાના માવસરી પ્રાથમિક શાળામાં વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસની આગેવાનીમાં આ ઉજવણી સેવા કાર્ય સાથે ઉત્સાહભેર યોજાઈ હતી. માવસરી પ્રાથમિક શાળાના બાળકો માટે ખાસ પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો. ઠંડીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વહેંચણું પણ કરવામાં આવ્યું હતું. આ માનવતાભર્યો પ્રયાસ બાળકો માટે અનોખો અને આનંદદાયક પળો સર્જતો જોવા મળ્યો હતો. શાળાના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રકારના સેવા કાર્યો બાળકોમાં આત્મવિશ્વાસની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના જગાડે છે. માવસરી બાદ ઉજવણીનો સિલસિલો રાગાનેસણા અને લાપડિયા પરા સુધી પહોંચ્યો હતો. અહીંયા પણ બાળકોને ગરમ સ્વેટર આપીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસને સેવા સંસ્કાર સાથે ઉજવાયો હતો. તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ સાથે સ્થાનિક કાર્યકરો, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રકાશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ દર વર્ષે સેવા કાર્યો સાથે ઉજવવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે. શંકરભાઈએ સમગ્ર જીવનમાં સમાજના સૌથી અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચે તે માટે કાર્ય કર્યું છે. તેમના નેતૃત્વથી પ્રેરાઈ અમે પણ દરેક ગામમાં બાળકો, વડીલોને જરૂરિયાતમંદો માટે સેવા કાર્યક્રમો હાથ ધરતા રહીશું, તેમ તેમણે ઉમેર્યું હતું. વાવ થરાદ વિસ્તારમાં લોકહિતના અનેક વિકાસ કાર્યો સાથે શંકરભાઈ ચૌધરીનું નામ ઉમળકાભેર જોડાયેલું છે. શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમની વિશેષ ભૂમિકા રહી છે. તેમના 55મા જન્મદિવસે ગામમાં ઉજવાયેલા સેવા કાર્યો લોકોમાં સકારાત્મક સંદેશ ફેલાવતા જોવા મળ્યા હતા. બાળકોના ચહેરા પરથી ખુશી અને ગ્રામજનોએ વ્યક્ત કરેલી પ્રસન્નતા આ સેવા ઉજવણીને યાદગાર બનાવતી નજરે પડે છે.